નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વી ન્યૂઝ સંપૂર્ણ ગુજરાતી। જોઈએ આજના સમાચારો। 70 લીટર દેશી દારૂની સાથે બગસરાના લુંઘિયા ગામેથી વિદેશી દારૂની 180 બોટલ ઝડપાઈ। એક આરોપીની અટકાયત, અન્ય એકની શોધખોળ। બગસરા તેમજ આજુબાજુના ગામોમાં આજકાલ દારૂનું વેચાણ વધી રહ્યું છે, જ્યારે આ બાબતે શહેરના પોલીસ સ્ટેશન દ્વારા બાતમીના આધારે આજે બગસરાના લુંઘિયા ગામે રેડ પાડવામાં આવી હતી, જેમાં 3 શખ્સો ઉપર ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં વનરાજભાઈ માણાભાઈ ચાવડા રહે લુંઘિયા ગામમાં તેના રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની મોટી માત્રામાં બોટલો મળી આવેલ હતી, તેમજ દેશી દારૂનો પણ મોટી માત્રામાં જથ્થો મળી આવેલ હતો, જેમાં 180 બોટલ ઇંગ્લિશ દારૂ તેમજ 70 લીટર દેશી દારૂ, આમ કુલ મળી આવેલ સંખ્યા 2,52,440ના મુદ્દા માલ સાથે પકડવામાં આવેલ હતો, તેમજ નાગરાજ ઉર્ફે યુવરાજ વનરાજભાઈ ચાવડા રહે લુંઘિયા અને ભૂપતભાઈ કાનાભાઈ વાઘેલા રહે આંબાગાડ ઉપર ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં વનરાજભાઈ માણાભાઈ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે, તેમજ બીજા અન્ય આરોપી ફરાર હોવાથી અટક કરવામાં આવેલ નથી, જ્યારે વધુ તપાસ બગસરા પોલીસ પીઆઈ સાલુકે દ્વારા હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર સમીર વિરાણી, બગસરા। શું કહેશો? આજે ઇંગ્લિશ દારૂ પકડ્યો છે, કઈ જગ્યાએથી પકડવામાં આવ્યો છે, શું છે વિગત જણાવશો? ધારી ડિવિઝનના બગસરા તાલુકામાં લુંઘિયા ગામ ખાતે બગસરા જે પીઆઈ છે એમને માહિતી મળી હતી, એ અનુસંધાને બગસરા પીઆઈ એમડી સાડુકે અથવા એમની ટીમ દ્વારા જે માહિતી મળી હતી ત્યાં રેડ કરવામાં આવી અને લુંઘિયા ગામમાં એક વ્યક્તિ જેનું નામ છે વનરાજભાઈ માણાભાઈ ચાવડા, એમના ઘરે જ્યારે રેડ કરવામાં આવી ત્યારે તેમના ઘરેથી ટોટલ 183 ઇંગ્લિશ દારૂની બોટલો તથા 70 લીટર દેશી દારૂ જેની કુલ કિંમત 2,52,444 છે કબજે કરવામાં આવેલું છે, અને જે બીજા ક્યાંથી આવેલું એ વખતે આગળથી તપાસ હાથ ધરવામાં આવેલી છે, અને આજે બનેલું છે ના અનુસંધાનમાં બગસરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। વધુ વિગત સાહેબ આગળ કઈ તપાસ? આગળ તપાસમાં દારૂ ક્યાંથી લેવામાં આવેલો હતો અને આનામાં કેટલા આરોપીઓ સંડવાયેલા છે તેની પણ વિગત પર તપાસ કરવામાં આવશે, અને જેટલા પણ નામો આગળ ખોલવામાં આવશે તેમને પણ અટક કરવામાં આવશે।